ને રેડી થઈ ગયા છીએ એરપોર્ટ માટે. ક્યાં અમારા બે અને સૌના પપ્પા નામની ટિકિટ આવી છે. શું પ્રોબ્લેમ હોય? તો ફાઇનલી અમે લોકો દિલ્હી એરપોર્ટે પહોંચી ગયા છીએ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં? આશા કરું બધા મજામાં જશો. તો અમે તો ફૂલ મોજમાં છીએ ને રેડી થઈ ગયા છીએ એરપોર્ટ માટે. કેમ કે તમને ખબર જ હશે અમે લોકો જઈએ છીએ શિમલા મનાલી. એટલે ફૂલ મસ્ત રેડી થઈ ગયા છીએ. હું ને જઈને પછી બતાવું તો કેવા લાગી કે આને કોમેન્ટ કરજો. અને એરપોર્ટનો શું એક્સપિરિયન્સ રહે, પહેલી વાર અમે પ્લેનમાં બેસવાના છીએ તો તમારી જોડે બધું શેર કરશું. વ્લોગમાં કન્ટિન્યુ લાસ્ટ સુધી જોડાઈ રહેજો. ફાઇનલી અમે લોકો એરપોર્ટ પહોંચી ગયા ને જો અંદર એન્ટ્રી થાય છે અમારી. અને આ શખ્સ મોટી ગાડીમાં આવ્યા ઈટીગામાં અને અમે તો નાની ગાડીમાં આવ્યા. અમે 4 જણા. તો જો અંદર એન્ટ્રી કરી લઈએ પછી આગળ તો બતાવીએ. અહીંયા જો અમારા બેગના વજન થઈ ગયા છે. હું બચી ગઈ. મારું 15 kg ઉપર હતું. સારું, બધાના જોડે થઈ ગયા એટલે પૂરું કામ. ફાઇનલી અમારા બેગ ચેકિંગ થઈ ગયા છે ને હવે અમે ફ્રી. હજી નાના બાકી છે. ક્યાં અમારા બેગ? अच्छे से जाना भाई, ध्यान रखना अपना. दिल्ली मिलेंगे. मेरा बैग गिर न जाए. टिकट भी आएगी मैंने. જાય ફરીને ગયું છે. અહીંયા જો અમારા ફોન, ચાર્જર, પાવર બેંક બધું કઢાવ્યું ને ચેકિંગ થાય છે. એનું પણ બહુ ચેકિંગ હોય બાપા એરપોર્ટમાં. તો ફાઇનલી મિત્રો અમે એરપોર્ટે પહોંચી ગયા છે. મસ્ત મજાનું ચેકિંગ બેકિંગ બધું થઈ ગયું છે. અને જો અમારો સ્ટાફ અત્યારે ફોટા પાડવામાં લાગ્યું છે બધો. અને તમે વ્યૂ જો મસ્ત મજાનું. એરપોર્ટ ખરેખર મસ્ત એરપોર્ટ છે ભાઈ. અમદાવાદનું એરપોર્ટ જોવા જેવું. જો અમે મસ્ત મજાનો એરપોર્ટે અડદિયા લઈ આવ્યા છીએ ભાઈ. શરૂઆત કરી છે આપણાથી. તો જો અમે લોકો ફોટા ને થોડા ઘણા રીલ્સ ને એવું બધું ઉતાર્યું. અને હવે અહીંયા ફ્લાઇટની વેઇટ કરીને બેઠા છીએ. ઓલરેડી 10:30 થયા. 11 વાગ્યાની ફ્લાઇટ હતી પણ હવે થોડીક લેટ થઈ છે. ડિલે 11:15 વાગ્યાની ફ્લાઇટ છે અમારી. તો હવે ત્યાં સુધી અમે વેઇટ કરીએ અને આજુબાજુ બધું જોઈ લઈએ. બધું એરપોર્ટમાં એમ તો મોજમાં જ છીએ. તો જો આ છે અમારી ટિકિટ. પણ અમારા બધાના સૌના પપ્પા નામની ટિકિટ આવી છે. શું પ્રોબ્લેમ હોય એટલે આમાં મારા પપ્પા જઈ આવત તોય કાંઈ પ્રોબ્લેમ ન આવત. મારા જઈના અને અમારા નામ તો કપાઈને આવ્યા. આનું નામ જગ આવ્યું, મારું નામ શ્રુત આવ્યું. એટલે આગળ તો પપ્પા નામ જ આવ્યું, કાનાભાઈ ચાવડા શ્રુત. એટલે હવે શું કરું, પહેલી વાર બેઠા ફ્લાઇટમાં ને આવું થયું. નામ જ તે બીજા આવ્યા પપ્પાના. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જો અત્યારે પ્લેન આવવાની તૈયારી છે. અને અમે નીકળી ગયા છીએ હવે ત્યાં જવા માટે. આપણું પ્લેન ખડું છે. ટ્રેક્ટર જાય ટ્રેક્ટર. તો ફાઇનલી ઘણી વેઇટ કર્યા પછી હવે અમે લોકો જઈએ છીએ પ્લેનમાં. પહેલાં તો અહીંયાથી બસમાં જઈશું, પછી ત્યાંથી પ્લેનમાં બેસું.
અમારી. અહીંયા ઓલું રાખવું છે, આપણે ફોન ખોવાઈ જાય ને અહીંયા અંદર રાખી દેવું છે. એ ફોન ભૂલી જાય ને ડાયરેક્ટ એવી રીતે કરવાનું છે આપણે, બરોબર? એટલે ફોન રાખી દેવાનું છે. મસ્ત. અત્યારે ઓપન, એટલા એક્સાઇટેડ છીએ ને, જલ્દી હવે શું થાય જોઈએ. બધા કહે છે કાન બંધ થઈ જશે, તો એક્સાઇટેડ છીએ. જો અમારો 10 સીટ નંબર છે ને અહીંયા પાખિયા પાસે જ તે છે અમારી સીટ. સામે પણ જો ઘણા બધા પ્લેન છે. ડ્રીમ કમ ટ્રુની આમ ફિલિંગ આવે છે. જો આ હટાવે છે એટલે હવે પ્લેન ઉડશે. અમારું ઉડવાની તૈયારી છે. Please ensure your seat belts are fastened, tray table is closed, seat back is upright, and window shades are open. The cabin lights will be should be please use the light in the back above. I have 6 seat pallet start करते हैं. साथ ही हमारे विमान का निगम पुष्पांजलि की खुशी और मेहरबानी आपकी मुख्य कर्मचारी अपने दिए 1 કલાક ને 5 મિનિટમાં પહોંચી જશે. निर्देशों के पालन ફાઇનલી અમારું પ્લેન હાલતું થઈ ગયું છે. નીકળીએ છીએ જો અમે લોકો ધીમે ધીમે. પછી ઉપર જશે ત્યારે બીક લાગશે. તો ફાઇનલી અમે લોકો દિલ્હી એરપોર્ટે પહોંચી ગયા છીએ. અને જો પ્લેનમાંથી બહાર નીકળીએ છીએ, એરપોર્ટની અંદર જઈએ અને અહીંયાથી હવે અમારે કેબ આવશે ડાયરેક્ટ. પહેલાં તો શિમલા જવાના છીએ, શિમલા માટે. તો આજે તો આખી રાત જાગવાનું જ થશે કે શિમલા સવારે વહેલા પહોંચશું. વહેલાય નહીં, કંઈક 11-12 વાગી જશે કદાચ. કેવી જાય જર્ની કેવી નહીં તમને બધું બતાવીશ. કન્ટિન્યુ જોડાઈ રહેજો. હાલો હાલો બાબુભાઈ, તમે વાહ આવી જાઓ. રામ રામ. આ કેવું સારું લે. દિલ્હી એરપોર્ટ તો મસ્ત હે. दिल्ली अब दूर नहीं है, दिल्ली अब दूर नहीं है, ये दिल्ली ही है. दिल्ली है मेरी जान. ફાઇનલી મિત્રો અમે દિલ્હી એરપોર્ટે પહોંચી ગયા છે અને મસ્ત મજાની સીડી છે. જો સીડીમાં હાલતા જાય છે અને બહુ મજા આવે છે. અને પાણી પીવાનું છે પણ હું પી નથી શકતો કારણ કે આ પારી ટપી ના શકાય ભાઈ. અને હવે જલ્દીથી દિલ્હી આવી ગયું. હવે દિલ્હીથી અમારા જે કેબ વાળો આવે એનું ધ્યાન રાખવાનું. ઓહો, ચલતી ગાડી जा रही है, चलती गाड़ी जा रही है. हेलो सर, नमस्ते. बहुत ही बढ़िया, अच्छा लगा मुझे यहाँ आके. मेरा भी कुछ हिंदी में ब्लॉग आने वाला है, कृपया करके आप सब लोग मेरा ब्लॉग देखेंगे तो आपको भी अच्छा लगेगा. शायद न लगे तो लाइक तो कर देना भाई.
अभी क्या है, हम लोग बैग की तलाश में है। તો જો આવી રીતે કંઈક જઈએ. દિલ્હી એરપોર્ટ બહુ મસ્ત છે રિયલી. અને દિલ્હી પણ અમે લોકો પહેલી વાર આવ્યા છીએ. પહેલી વાર હું દિલ્હી આવી છું, પણ રિટર્નમાં કદાચ દિલ્હીમાં ટાઈમ હશે તો રખડશું. બાકી હવે પાછા ક્યારેક આવશું. અત્યારે તો પહેલાં શિમલા જવાનું છે અને કેબમાં હવે જઈએ છીએ. ફૂલ થાકી ગયા. મસ્ત મજાનો દિલ્હી એરપોર્ટનો નજારો જોયો. આ રીતે જો હવે અમારા બેગ આવે છે ને અમે ઊભા છીએ બેગની રાહ જોઈને. અમારી જેવા ઘણા ઊભા છે. બધાનો સામાન ચેક કરીને મોકલે. આ આપણું હશે. सामान का मालूम नहीं है। આ મારું નામ લઈ શું આવ્યું? આવી ગયું. કરશનભાઈ નું નામ આવી ગયું છે ભાઈ. ઓકે, હવે ઘટે છે પપ્પાના નામ આવ્યા છે. તો ફાઇનલી મિત્રો, જો દિલ્હી એરપોર્ટથી પહોંચીને ડાયરેક્ટ અમારે પિકઅપ વાહન આવી ગયું છે અત્યારે. મસ્ત મજાનું ઉપર સામાન બધું ગોઠવી દીધું છે અને હવે સીધા મનાલી તરફ નીકળીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો મિત્રો. જો અત્યારે 2:45 જેવું થવા આવ્યું છે ને અમે એરપોર્ટની બહાર નીકળ્યા છીએ અને હવે અમારા કેબની રાહ જોઈએ છીએ. અહીંયા દિલ્હી બહુ ઠંડી છે રિયલી. આવી ઠંડી તો ક્યાંય નથી. ગુજરાતમાં તો આવી ઠંડી જરાય નથી. દિલ્હી તો બહુ છે. અને અત્યારનો ટ્રાફિક જો રાતના 3 વાગ્યાનો. ફૂલ ટ્રાફિક છે, એવું લાગે જ નહીં કે રાત છે એવું. અમારી સાથે રણજીતભાઈ પણ જોડાઈ ગયા છે ભાઈ. અને જો દિલ્હી એરપોર્ટથી ડાયરેક્ટ એને પિકઅપ કરી લીધા મસ્ત મજાના. અને હવે એ મસ્ત ડ્રાઈવ કરે છે અને અમે લોકો થોડીક વાર આરામ કરશું ભાઈ. અને એ એમ કહે કે સ્નોફોલ સારું થાય છે. એ કે તમે બહાર નીકળીને દેખાડો ભાઈ. તો જોયું જાય, હાલો દેખાડી દેશું ભાઈ બહાર નીકળીને. ત્યારે રણજીતભાઈ સાચા છે ભાઈ એમ તો. તો આગળ બાબુભાઈ બેઠા છે મસ્ત, અને રણજીતભાઈ બેઠા છે અમારા, ડ્રાઈવ કરે છે. 20 વર્ષનો જૂનો એક્સપિરિયન્સ છે ભાઈ એની પાસે. અને અમે ફેમિલી સાથે જો નીકળીએ ભાઈ મસ્ત મજાની સફર. થેન્ક યુ.